ફ્રેન્ડ્સ લાઈફમાં ગમે ઈ કરજો, ગમે આ લીધો પણ પોતાના સેટિંગ વાળા ભાઈબંધને ક્યાંય ન ठीक જાતા. है। અમારા ગામમાં છે ને 7મ થી 10મ સુધી 4 દિવસનો મેળો લાગે. હવે ઈમાં મેં એને ફોન કર્યો, મેં કીધું હાલ આપણે આજ છેલ્લો દિવસ છે 10મના દીએ આપણે મેળામાં જઈએ આમ. તો ભાઈ કે કઈ વાંધો નહીં જઈએ. તો અમે ગયા. તો ભાઈ છે ને નીબો પોતાની સેટિંગને લઈને આવે. તો આપણે ભાઈબંધ હારે મેળામાં જઈએ એટલે આપણો મોટિવ શું હોય કે રાઈડ્સ એન્જોય કરીએ, ભાઈબંધ હારે એડવેન્ચર્સ કરીએ, આવો આપણો મોટિવ હોય. એની બદલે તો ઓલી મેડમને બીક ન લાગે ને ફ્રેન્ડ, એટલે છે ને બી 10-12 વર્ષના છોકરા કેવી રાઇડ્સમાં બેસે એવી રાઇડ્સમાં બેસે. ગ્રુપનો વિખાય એટલે મારે એની પાછળ પાછળ જવું પડે. અને બીજા નંબરે બે ક ખ ક આ 3 વસ્તુ સિવાય બીજું કઈ કર્યું જ નહીં આખા મેળામાં. ક એટલે કપડાં, ખ એટલે ખાવા પીવાનું, ને ક એટલે બીજો ક એટલે કટલેરી. આ 3 વસ્તુમાં જ એને આખી 4 થી 5 કલાક મારી વેસ્ટ કરી. એને મારો ટાઈમ, મૂડ અને પૈસા ત્રણેયની પથારી ફેરવી નાખી. બાકી એક અંદરની વાત કહું તો પહેલી વાર ખબર પડી કે राजा અમારા जी ધાંગધ્રામાં એટલી अपनी હારી હારી शक्तियों को દેખાવડી છોકરીઓ. બાકી મને તો प्रस्तुत ખબર જ નહોતી. બોલો.